કરી અને ઈયર ટુ ઈયર આપણે સેપરેટ કરી લઈશું. એ જ પ્રમાણે આ બાજુ પણ ઈયર ટુ ઈયર સેક્શન કાઢીએ. આ રીતે સેક્શન પિનથી લોક કરી દેવાનું. કર્લ્સ કરવાના છે તો કર્લ્સ માટે આ ટોંગને અંદર રાખવાનું. અંદર રાખીને નજીકથી પકડી અને આ રીતે હેરને રોટેટ કરવાના છે. ઓકે, આ રીતે થોડી વાર હોલ્ડ રાખી અને પછી છોડી દેવાનું છે. આ રીતે કર્લ્સ થાય. બીજું સેક્શન આ રીતે લઈ નજીકથી આ રીતે કર્લ્સ કરવાના છે અને મેગી કર્લ્સ કહેવાય. બરાબર, બધા સેક્શન આ ટાઈટ આવવા જોઈએ. આ જે બેન્ડ છે ને એ ટાઈટ આવવા જોઈએ. બધા સેક્શન આ સાઈડના આ બાજુ આવશે. આ સાઈડના બધા સેક્શન આ રીતે આ બાજુ આવશે. શું કર્યા? હવે આ સાઈડના આ બાજુ કરવાના છે. ઓકે, તો આ ટોંગ આપણો છે એ અંદર રહેવો જોઈએ. પેલી બાજુથી લીધો છે તો પણ અંદર, આ સાઈડથી લઈશું તો પણ અંદર. ખ્યાલ આવી ગયો? અંદર લઈ અને આ રીતે જેમ પેલી બાજુ કર્યું એવી રીતે આ સાઈડ પણ આ રીતે રોટેટ કરવાનું છે. આ પોઈન્ટ છે ને એનો જે આ પકડી રાખવાનો છે. નાના નાના સેક્શન અને પાતળા સેક્શન લેવાના, ઇન્ટર્ન કરવાનું છે. આ રીતે હોલ્ડ કરી રાખો. હેરને ક્લીન કરી દેવાના. ક્લીન કર્યા પછી કરવાનું. બરાબર, જો નજીકથી પકડવાના. નજીકથી પકડતા પકડતા દૂર આવવાનું. પહેલેથી દૂર નહીં પકડવાનું. આ ફ્રન્ટ વેરિએશન જે લોકોનો ગ્રોથ ઓછો હોય ને, જાણીનો ગ્રોથ ઓછો છે, જે લોકોનો ગ્રોથ ઓછો છે, આગળ આપણે વોલ્યુમ બતાવવું છે, બેકપમ્પ નથી કરવું, પફ નથી કરવું, તો એ સિચ્યુએશનમાં આપણે આ ફ્રન્ટ વેરિએશન લઈ શકીએ. આમ આવશે અને આ સાઈડના હેર આ બાજુ આવશે. જો બીકોમથી તમે આખું ઓપન કરી નાખવાના. મિડલ પાર્ટીશન કરી અને આ રીતે ટીકો લગાડી દેવાનો છે. ટીકો લગાડવા માટે પિન લઈ અહીંયા આવો. આ બતાવો. પિન લગાડીને પિનને પછી આ રીતે દોરીને ટાઈટ કરી દેવાની છે પિન સાથે, એટલે વજનથી ટીકો આગળ ના આવી જાય. બરાબર, આ વેરિએશન છે ને એકદમ લેટેસ્ટ લાગશે. જો તમે પ્રેક્ટિસ કરશો ને, તમે બીજા બધા કરતા આમાં તમે ચોપડી લેશો ને તો પુલિંગ પણ સરસ આવી જશે, ટ્વીસ્ટ પણ તમારી સરસ આવી જશે. ફ્રન્ટમાં જો આ લેશો ને, થોડી એકાદ લટ કાઢી અને આ રીતે લઈ લેવાની. લટ લેવી હોય તો અહીંયાથી લઈ લેવાની, છેક ઉપરથી લઈ લેવાની, થોડી સાઈડમાંથી નાખવાની. હવે આની પર આપણે કરીશું હાર્ડ સ્પ્રે.
ઓકે, આ રીતે ડોનટ લગાડી દેવાનું છે પહેલા. હવે જે આ હેર બચ્યા છે ને એને આપણે જે ફ્રન્ટમાં કર્યું ને કર્લ્સ એવી રીતે કર્લ્સ કરી દેવાનું છે. અને 3 કે 4 પાર્ટ થશે. આ રીતે કર્લ્સ કરી દેવાનું છે. હાથ ચેન્જ કરી નાખવાનો. પાછા અંદર આવીને 2 હાથથી કામ કરવું પડશે. ઓકે, આ સાઈડ ગોઠવીશું. બરાબર, આ સાઈડ ને આ સાઈડ ગોઠવીશું. બરાબર છે. જો આ રીતે આ બાજુના કર્લ્સ ને આ સાઈડના કર્લ્સ ને આ સાઈડ લેશો એટલે આ રીતે ડોનટ કવર થઈ જશે અને એક મેસી બન તૈયાર થઈ જશે. ઓકે, હવે એમાં આપણે આ રીતે ડેકોરેશન કરી દઈશું. આપણે સિમ્પલ આ જે છે બધું છે એની ક્રીમ લઈને અંદર નાખી. આવે